કૃષ્ણમ વંદે જગદગુરુ. જી હા, પ્રભુ આજે સ્વયં જ્યારે આપણી વચ્ચે આવી રહ્યા છે ત્યારે મામાના ઘરે હવે પ્રભુના રથ પહોંચી ચૂક્યા છે. મામાના ઘરે મોસાળની તૈયારીઓ ચાલી રહી છે, મામેરાની તૈયારી ચાલી રહી છે મોસાળની અંદર. અને ખાસ કારણ કે 1200થી પણ વધુ ખલાસીઓ છે, તો આપ જોઈ રહ્યા છો મામેરું પ્રભુનું. ખાસ આ વખતે મામેરામાં પ્રભુ માટે શું લાવ્યા છે મામા, તો આપ જોઈ રહ્યા છો દવે પરિવારને આ વખતે આ મામેરાનો આ લાવો મળ્યો છે. દવે પરિવારને 7 વર્ષ બાદ આ નંબર આવ્યો છે ને મામેરામાં પણ તમે જુઓ કે વૃંદાવનથી ખાસ કાપડ જોવા મળી રહી છે અહીંયા આ તમામ લોકોમાં મામેરું કરવા માટે જઈ રહ્યા છે. કેટલી ખુશી છે. તમારું સપનું પૂરું થયું. ભગવાનને મળવા જઈ રહ્યા છે. પહેલા ભગવાનને શું કરતું જો ભગવાનનું મામેરું ભરવા માટે જઈ રહ્યા છે ને આ જે મોકો મળ્યો છે આ વખતે દવે પરિવારને મળ્યો છે. અને દવે પરિવાર આજે હરકે સમાતો નથી ને કેમ ના સમાય. ભગવાનનું મામેરું કરવાનો તેમને મોકો મળ્યો છે ત્યારે તેમની ખુશી છે જે અપરંપાર છે. સુભદ્રાજીને 16 શણગાર અહીંયા આપવામાં આવ્યા છે અને બલભદ્ર અને જગન્નાથજી છે એમનું અહીંયા મામેરું કરવામાં આવ્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે હરકનું પાર ન રહે. સપનું જોયું હતું આખરે અને એ સપનું સોના ચાંદીના કિંમતી અલંકારો, ભવ્ય મુગટ, હાર અને ચેન, આ ઉપરાંત કાપડ પર મોર અને મોરપીંછની એમને જે આપ્યું છે તેને લઈને તેઓ ખૂબ ખુશ છે અને અત્યારે મામેરું ભરાવા જઈ રહ્યું છે. ત્યારે આ 3 લોકો અહીંયા મંદિર છે ત્યાં ભગવાન પાસે જશે ઓવારણા અને ત્યાર પછી ભગવાનનું મામેરું ભરવામાં આવશે. ધક્કા મૂકી દઈ રહી છે પરંતુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં અહીંયા મામેરું છે એ મામેરું ભરવામાં આવી રહ્યું છે અને આ એક ખૂબ મોટી જવાબદારી હોય છે. માત્ર ને માત્ર જે લોકો છે એ લોકોને ભગવાનની એક ઝલક જોવા નથી મળતી, પરંતુ એની સાથે સાથે તેમને લોકોને અહીંયા એક સુરક્ષિત રીતે ભગવાનના દર્શન કરી અને તેનો લાભો મળતો હોય છે. ફૂલની પાંખડી. અને આપ જોઈ રહ્યા છો કે આ વખતે વિશેષ મામેરું અને મામેરામાં આપ જોઈ રહ્યા છો કે પ્રભુને વૃંદાવનથી કાપડ મંગાવાય છે ને મોરપીંછ અદ્ભુત આકર્ષણ ડિઝાઇન તૈયાર થઈ. સોના ચાંદીના કિંમતી અલંકારો આપણે જોયા, ભવ્ય મુકુટ જોયો, હાર અને ચેન પણ આ મામેરામાં સામેલ છે. એટલે પ્રભુ પરિવાર આપણે શું આપી શકીએ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. એમ પ્રભુ તમારા ચરણોમાં અમે આ અમારું મામેરું ભરીએ છીએ, એમ પરિવાર આ મામેરું ભરવા જઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો પ્રભુના દર્શન સરસપુર પહોંચી ગયા છે રથ, અને એટલા જ માટે મહત્વપૂર્ણ દ્રશ્યો પણ છે, મહત્વપૂર્ણ ઘટનાક્રમ પણ છે. સરસપુર મામાનું ધામ છે, મામાનું ઘર છે અને પ્રભુ ત્યાં પહોંચી ચૂક્યા છે. અને આપ જોઈ રહ્યા છો કે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજીના વસ્ત્રો, એટલે કે આપણે વાઘા કહીએ છીએ, એ વાઘાને વૃંદાવનથી એનું કાપડ આવે છે. પછી એને મોર અને મોરપીંછની અદ્ભુત આકર્ષણ ડિઝાઇન આપણે જોઈ. અને આજે મામેરું જે છે મામેરામાં સોના ચાંદીના કિંમતી અલંકારો પણ છે, એમાં ભવ્ય મુકુટ પણ છે, હાર પણ છે, ચેન પણ સામેલ છે. આ ઉપરાંત આપ જોઈ રહ્યા છો કે મામેરામાં જે છે એ પ્રભુ માટે ખાસ હાર પણ લાવવામાં આવેલો છે. આ વખતે દવે પરિવારને મોકો મળ્યો છે ને ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એમ પ્રભુ સમક્ષ આ પરિવાર વંદન કરી રહ્યો છે. આ પાવન પર્વ જે છે આજનો અષાઢી બીજનો, પ્રભુની આ રથયાત્રાનો, અને રથયાત્રાના પર્વ પર આપ જોઈ રહ્યા છો દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટ્યા છે. અને આ જોઈ રહ્યા છો
સીધા દ્રશ્યો સરસપુર. આજનો આ લાવો છે, દર્શનનો પણ એક લાવો હોય છે, અને આ દર્શન આપને ઝી 24 કલાકના માધ્યમથી ઘરે બેઠા પણ દર્શન આપ કરી શકો છો. આપ જોઈ રહ્યા છો એક પછી એક આ દર્શનનો એક વિશેષ મહિમા હોય છે. અષાઢી બીજના મામેરાનો હાલમાં પ્રસંગ ચાલી રહ્યો છે. નવી પરિવાર આપ જોઈ રહ્યા છો, જેની રાહ જોવાતી હતી એ મામેરાની, એ મામેરામાં પણ આ વખતે ખાસ પ્રભુને વિશેષ હાર છે. આ ઉપરાંત સોના ચાંદીના હાર પણ છે, પણ વિશેષ આપ જોઈ રહ્યા છો કે સોના ચાંદીનો હાર છે એ પ્રભુને અર્પણ કરવામાં આવી રહ્યો છે. આપ જુઓ કે આ જે પરિવાર જે છે એ પરિવારને એક લાભો મળે છે. દર વર્ષે એક ડ્રો નીકળતો હોય, ડ્રો મારફતે એક પરિવાર જે મામેરું ભરવા માટે ઉત્સુક હોય એ મામેરું ભરવા માટે એને નામ હોય છે, અને આ વખતે આ જે પરિવાર જે છે એમને એ મોકો મળ્યો છે. અને ખાસ વૃંદાવનથી ખાસ કાપડ અને માણિક ચોકો બનેલા સોના ચાંદીના અલંકારો હાલમાં આ મામેરામાં પ્રભુને અર્પણ કરવામાં આવી રહ્યા છે. સરસપુરના વતની તેજસ દવે એમનો આ પરિવાર મામેરું ભરી રહ્યું છે. પ્રભુના દર્શનનો આ લાભો છે ને, લાભો ચૂકવો ના જોઈએ. એ લાભો તમને ઝી 24 કલાકના માધ્યમથી આપવામાં આવી રહ્યો છે. અદ્ભુત અલૌકિક આ દર્શન આપ જોઈ રહ્યા છો. પ્રભુ જગન્નાથજીના, બહેન સુભદ્રાજીના, ભાઈ બલભદ્રજીના, અને આપ મામેરાના દર્શન પણ જોઈ રહ્યા છો. આ વર્ષમાં એક જ વાર અષાઢી બીજના દિવસે પ્રભુ જ્યારે સ્વયં ખુદ દર્શન આપવા નીકળે છે, ત્યારે આપ જોઈ રહ્યા છો ભક્તોની આંખોમાં આંસુ છે જ્યારે ભાણેજ મામાના ઘરે આવે છે, અને એક જ નાદ છે, જય રણછોડ માખણ ચોરનો નાદ. અને આપ ઘરે છો તો સેલ્ફી પણ મોકલી શકો છો. જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે નંબર પર સેલ્ફી મોકલી શકો છો. ફટાફટ આજનો ડિજિટલ યુગ છે, સેલ્ફી યુગ છે, તો આપ ઘરે બેઠા ઝી 24 કલાક જોઈ રહ્યા છે તો અમને એ સેલ્ફી પણ મોકલી શકો છો. ભાણેજને